Hi, good evening, sir. Sorry, good evening, students. વિશાલ પ્રજાપતિ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન પાર્ટ 7 આશા રાખું કે આગળના પાર્ટ તમે ધ્યાનથી જોઈ અને સમજી ચૂક્યા હશો. કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ તકલીફ, કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે ગમે ત્યારે વિના સંકોચે ક્વેશ્ચન કરી શકો છો. હવે આગળ આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. તો કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. ત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કલિલમય સોલ બનાવટની પદ્ધતિ આપણે ભણી ચૂક્યા મિત્રો. હવે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણમાં સૌથી પહેલાં ડાયાલિસિસ અથવા પાર સંશ્લેષણ. ઓલરેડી તમે ડાયાલિસિસ શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ કિડનીનું ડાયાલિસિસ કરવામાં આવે છે. તો કિડનીનું જે ડાયાલિસિસ છે એ પણ પદ્ધતિ આ સેમ જ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક શીશી જેવી મતલબ રચના જે છે, આ જે છે એ ડાયાલિસિસ કરતો પડદો છે. એમાંથી માત્ર અશુદ્ધિ જ બહાર આવે છે. કલિલના કણો એમાંથી બહાર આવી શકતા નથી. પાણી બરાબર, આ સોલ કણો તમે એટલે કે કલિલના કણો જોઈ શકો છો. આ પદ્ધતિમાં કલિલમય દ્રાવણમાં આ પદ્ધતિ એના માટે વપરાય છે મિત્રો કે કલિલમય દ્રાવણમાં ઓગળેલા અશુદ્ધિઓ, કલિલમય દ્રાવણમાં ઓગળેલી અશુદ્ધિઓ એને તેમાંથી દૂર કરવા માટે પદ્ધતિનો ઉપયોગ થાય છે. કલિલમય દ્રાવણમાં ઓગળેલી જે અશુદ્ધિ જે છે એને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના માટે યોગ્ય પડદા મારફત તેનું પ્રસરણ કરવામાં આવે છે. સાચા દ્રાવણમાંના આયનો એ આ જે છે મિત્રો જોઈ શકીએ છીએ આપણે. આ જે ડાયાલિસિસ કરતો પડદો જે છે એ પાર્ચમેન્ટ પેપર, સેલોફોન શીટ કોથળી જેવા થી બનાવેલો હોય છે. પણ એ પાર્ચમેન્ટ પેપરમાંથી કલિલમય કણો પસાર થઈ શકતા નથી. એટલે કે આ જે સાધન જે છે એ ડાયાલાઇઝર, પાર સંશ્લેષક ડાયાલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે યોગ્ય પડદાવાળી બેગ કે જેમાં કલિલમય દ્રાવણ ભરીને એક પાત્રમાં લટકાવવામાં આવે છે અને તેમાંથી તાજું પાણી સતત રીતે પાસ આઉટ કરવા દેવામાં આવે છે. તાજું પાણી પાસ કરતાં અણુઓ અને આયનો બહારના પાણી પડદા મારફતે નીકળી જાય છે અને શુદ્ધ કલિલ બેગમાં રહી જાય છે. આ પ્રમાણે આપણે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવા માટે એક બેગ લેવામાં આવે છે જેમાં કલિલમય દ્રાવણ ભરેલું હોય છે. એને એક પડદા મતલબ પ્રાણીજ પડદો, પાર્ચમેન્ટ પેપર અથવા સેલોફેન શીટ, એ બ્લેડરમાંથી એ પાણી પસાર થાય છે ત્યારે શું થાય છે કે કલિલમય દ્રાવણમાં રહેલી જે અશુદ્ધિઓ જે છે એમાંથી બહાર આવે છે મિત્રો અને શુદ્ધ કલિલ અંદર બેગમાં જ રહી જાય છે. આ પ્રમાણે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ આપણે કરી શકીએ છીએ. ઓગળેલ પદાર્થનું કલિલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરવામાં આવે છે. આયનો અથવા વધુ નાના કણો સાચા દ્રાવણમાંના આયનો પાણી જ પડદા અથવા પાર્ચમેન્ટ પેપર, સેલોફેન શીટ કોથળીમાંથી પસાર થાય છે, પરંતુ કલિલમય કણો એમાંથી પસાર થઈ શકતા નથી. કલિલમય કણો એમાંથી પસાર થઈ શકતા નથી. કલિલમય કણો પસાર ન થઈ જાય એટલે એ આ બેગમાં જ પાછા રહે છે. ડાયાલિસિસ માટે આ પડદા વાપરી શકાય છે અને હેતુ માટે વપરાયેલ જે સાધન જે છે એને ડાયાલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી તાજું પાણી સતત રીતે પસાર કરવામાં આવે છે. એટલે અહીંયાથી તાજું પાણી સતત રીતે તાજું પાણી પસાર કરતા એમાં જે કલિલમય પદાર્થ જે છે, કલિલમય દ્રાવણ જે છે, કલિલમય દ્રાવણના જે કણો જે છે એ કલિલમય કણો એ અંદર બેગમાં જ રહી જાય છે અને એની અશુદ્ધિ બહાર આવી જાય છે. તો આ પ્રમાણે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે વિદ્યુતીય શુદ્ધિકરણ. તો સેમ વસ્તુ જ છે પણ અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે કે એને વિદ્યુતીય ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાલિસિસ જે છે એ ધીમી પ્રક્રિયા છે મિત્રો. ડાયાલિસિસ જે છે એ ધીમી પ્રક્રિયા છે જેને ઝડપી બનાવવા માટે વિદ્યુત વિભાજનની જો એમાં અશુદ્ધિ હોય
તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. અહીંયા બે વિદ્યુત ધ્રુવો ફિટ કરેલા છે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, બરાબર, ડાયાલિસિસ કરતો પડદો, આગળ જે આકૃતિ હતી સેમ છે, અંદર સોલ કણ છે સ્ફટિકાભાસી, અને એનોડ છે આ, અને આ કેથોડ છે. એટલે ડાયાલિસિસ જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે. એટલે વિદ્યુત વિભાજનની જો અશુદ્ધિ હોય તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડી ઝડપથી શુદ્ધ કરી શકાય છે. અહીં વિદ્યુત ક્ષેત્રની મદદથી શુદ્ધિકરણ થતું હોવાથી તેને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવામાં આવે છે. અને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવામાં આવે છે. કલિલમય દ્રાવણ જે છે એને યોગ્ય પડદાવાળી બેગમાં અંદર ભરવામાં આવે છે. શુદ્ધ પાણી બહારની બાજુ રાખવામાં આવે છે. વિદ્યુત ધ્રુવો પાત્રમાં ફિટ કરેલા જ હોય છે, જે આકૃતિમાં દર્શાવાય છે. અને કલિલમય દ્રાવણમાં હાજર આયનો સ્થળાંતર પામે છે અને એકબીજા સહિત વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો પર ખસે છે, અને જેને પરિણામે વિદ્યુતીય ડાયાલિસિસની પ્રક્રિયા પરિણમે છે. એટલે કે ડાયાલિસિસની પ્રક્રિયા અને વિદ્યુતીય ડાયાલિસિસ બંને સેમ પ્રકાર જ છે. ડાયાલિસિસની પ્રક્રિયા જે છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા દેવામાં આવતો નથી. એમાં જ્યાં જે કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની જ અશુદ્ધિ હોય ત્યાં વિદ્યુતીય ડાયાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે એક પાત્રમાં પાણી ભરી એક ચોક્કસ પ્રકારની બેગ, પડદાવાળી બેગ કે જેમાં કલિલમય અશુદ્ધ કલિલમય દ્રાવણને ભરવામાં આવે છે, અને પછી એની પર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, જેને કારણે વિદ્યુતીય ડાયાલિસિસમાં એ પરિણમે છે. મતલબ તેને કારણે શું થશે? કલિલમય કણો જે છે એ બેગમાંથી બહાર આવતા નથી, બરાબર, એમાંથી પસાર થઈ શકતા નથી. માત્ર અશુદ્ધિ તેમાંથી પસાર થઈ શકશે, બહાર નીકળશે. આ પ્રમાણે એક ચોક્કસ આના માટે એક નાનું ઉદાહરણ આપણે એક સમજી શકીએ કે ભાઈ આપણે એક કોઈ થેલી લઈએ અને થેલીની અંદર બહુ બધા પથ્થર ભરેલા હોય, એની અંદર રેતી પણ હોય, તો આપણે ઘણીવાર શું કરીએ છીએ કે એને રેતી પથ્થર જે છે એ પથ્થર, સપોઝ તમે કલિલમય કણો સમજી લો, બરાબર છે, એની અંદર જે રેતી છે જે છે મતલબ ધૂળ જે કહીએ, રેતી પણ નહીં પણ ધૂળ, જે ધૂળ જે નાની બારીક ધૂળ જે છે એને શુદ્ધ કરવા માટે આપણે બેગમાં ભરી અને વારાફરતી પાણીમાંથી ઉપર નીચે અંદર બહાર કરવામાં આવે તો એ જે ધૂળ જે બહાર નીકળી જાય છે એ અશુદ્ધિ છે, અને અંદર જે પથ્થર જે રહી ગયા એ કલિલમય કણો છે. એટલે આ જ પદ્ધતિથી ડાયાલિસિસ કાર્ય કરે છે. ઓકે, તો આશા રાખું મિત્રો ખ્યાલ આવી ચૂક્યો હશે તમને. હવે નેક્સ્ટ જોઈએ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન એના શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવશે મિત્રો. અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે ફિલ્ટર પેપર આપણે ભણી ચૂક્યા, બરાબર. અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે કે ફિલ્ટર કરવું, એટલે કે ગાળણ કરવું. અલ્ટ્રા એટલે કે સૂક્ષ્મ ગાળણ, બરાબર. અહીંયા આગળ મતલબ જેમ વન ટાઈપ ઓફ આપણે જેમ કોઈ બી વસ્તુ ગળીએ, ઘરે જે ચા ગળીએ કે ગમે તે, એ ટાઈપે અહીંયા આગળ ફિલ્ટર, જેમ ગળણી એક ફિલ્ટર છે, ગળણી શું છે? એક ફિલ્ટર છે. તો સેમ વસ્તુ અહીંયા આગળ દ્રાવણના દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. કલિલમાં દ્રાવણના દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર હોય છે. કલિલમય દ્રાવણ સિવાય બધા જ પદાર્થો માટે પારગમ્ય હોય છે. કલિલમય દ્રાવણ એમાંથી પસાર નથી થઈ શકતું, બાકી બધા જ એમાંથી પસાર થઈ શકે છે. સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે કલિલમય કણો, કારણ કે તેના છિદ્રો મોટા હોય છે, બરાબર. ફિલ્ટર પેપરના કોલોડિયન દ્રાવણમાં સંસેચિત કરીને છિદ્ર નાના બનાવી શકાય છે. આ મિત્રો શબ્દ યાદ રાખજો કે ફિલ્ટર પેપરમાંના છિદ્રો કોલોડિયન દ્રાવણમાં કયા દ્રાવણમાં? કોલોડિયન દ્રાવણમાં સંસેચિત કરીને એને નાના બનાવી શકાય છે. અને જેથી કલિલમય દ્રાવણ, સામાન્ય ફિલ્ટર પેપર આપણે યુઝ કરીશું એમાંથી કલિલમયના કણો જે છે પસાર થઈ શકે છે, પણ ફિલ્ટર પેપરના છિદ્રો એ કોલોડિયન દ્રાવણમાં સંશોધિત કરી છિદ્રોને નાના કરવામાં આવે છે, અને જેથી તેમાંથી કલિલમય કણો પસાર થઈ શકતા નથી. કોલોડિયન એ 4% નાઇટ્રો સેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં બનાવેલ દ્રાવણ છે. ખાસ યાદ રાખજો મિત્રો, કોલોડિયન જે છે એ સામાન્ય કોલોડિયન એ 4% નાઇટ્રો સેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં બનાવેલ દ્રાવણ છે. ફરીથી અલ્ટ્રા ફિલ્ટ્રેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં કલિલના દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. અહીંયા આગળ તમે જોશો જે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ જે ફિલ્ટર જે છે, સામાન્ય ફિલ્ટર પેપર જે હશે જેમાંથી કલિલમય કણો પસાર થઈ જાય છે, પરંતુ આ જે વિશિષ્ટ
રીતે એટલે કે કોલોડિયમ દ્રાવણમાં ફિલ્ટર પેપરને સંશ્લેષિત કરવામાં આવે છે અને તેથી એ જે છિદ્રો જે છે નાના બની જાય છે કે જેના કારણે કલિલમય દ્રાવણના કણો એમાંથી પસાર થઈ જતા નથી. સામાન્ય કોલોડિયમ 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં મિશ્રણમાં બનાવેલ દ્રાવણ છે. અને અલ્ટ્રા ફિલ્ટર પેપર કોલોડિયમ દ્રાવણમાં ડુબાડી રાખી ફોર્માલ્ડિહાઇડથી સખત બનાવી છેવટે સૂકવીને બનાવી શકાય છે. કે અલ્ટ્રા પેપરને શું કરવામાં આવે છે? કોલોડિયમ દ્રાવણમાં આ અલ્ટ્રા ફિલ્ટર પેપરને ડુબાડી દેવામાં આવે છે અને નાઇટ્રોસેલ્યુલોઝનું 4% બનાવેલું આલ્કોહોલ કે ઇથરમાં બનાવેલું જે દ્રાવણ જે છે એમાં અલ્ટ્રા ફિલ્ટર પેપરને ડુબાડી રાખી અને ફોર્માલ્ડિહાઇડથી સખત બનાવી અને સૂકવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરી અને કલિલમય કણોને અન્ય પદાર્થોથી અલગ કરી શકાય છે. આ પ્રક્રિયા ધીમી છે. ઝડપી બનાવવા માટે એને સક્શન અથવા તો દબાણ લાગુ પાડવામાં આવે છે અને અલ્ટ્રા ફિલ્ટર પેપર પર કલિલમય કણો રહી જાય છે અને તેમને તાજા દ્રાવક સાથે ગુમાવવામાં આવે જેના કારણે બીજું શુદ્ધ આપણે કલિલ મેળવી શકીએ છીએ. તો બે પદ્ધતિ અત્યારે યુઝ્યુઅલી આમ તો 3 ગણી શકીએ. પહેલી જે છે ડાયાલિસિસ, બીજી વિદ્યુત ડાયાલિસિસ, ત્રીજી જે છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ડાયાલિસિસ પદ્ધતિથી શુદ્ધિકરણ કરવા માટે એક નોર્મલ સામાન્ય એક બેગ લેવાની, કલિલમય દ્રાવણ બેગમાં ભરવામાં આવે છે. એ બેગ એક ચોક્કસ પડદાની બનેલી હોય છે જેને અર્ધપારગમ્ય પડદો બરાબર છે પાર્ચમેન્ટ પેપરથી બનેલું હોય છે કે જેની અંદરથી કલિલમય કણો પસાર થઈ શકતા નથી. માત્ર અશુદ્ધિ જ પસાર થઈ શકે છે, એમાંથી કલિલમય કણો પસાર થઈ શકતા નથી અને તેને એક પાણીમાં શું કરવામાં આવે છે? લટકાવવામાં આવે છે કે ડૂબાડવામાં આવે છે અને તાજું પાણીમાંથી પાસ આઉટ કરવામાં આવે છે. એટલે ધીરે ધીરે અશુદ્ધિઓમાંથી બહાર નીકળી જશે અને શુદ્ધ કલિલ જે છે એ એની અંદર આપણને જોવા મળે છે. હવે આ પ્રક્રિયા જે છે એ ડાયાલિસિસ ખૂબ ધીમી પ્રક્રિયા છે અને ઝડપી બનાવવા માટે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે કે એના માટે જે પદ્ધતિ છે એને વિદ્યુતીય ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં સેમ ડાયાલિસિસની જેમ જ રચના કરવામાં આવે છે, માત્ર જે છે એ એવા કલિલમય દ્રાવણને માટે વપરાય છે કે જે કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિઓ હોય. કોની અશુદ્ધિ હોય મિત્રો? વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય. એ વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ દૂર કરવા માટે એને એક ચોક્કસ ડાયાલિસિસમાં જે એની રચના જે છે એમાં એક પાત્રની અંદર બેગમાં કલિલમય દ્રાવણ પડેલી જે બેગ જે છે એની અંદર લટકાવવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે જેના કારણે ઝડપથી એ કલિલમય દ્રાવણમાં રહેલી અશુદ્ધિને દૂર કરી શકાય છે. એટલે કે વિદ્યુતીય ડાયાલિસિસ ઝડપી પ્રક્રિયા છે જ્યારે ડાયાલિસિસ એ ધીમી પ્રક્રિયા છે. નેક્સ્ટ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિની મદદથી કલિલમય દ્રાવણમાં રહેલા દ્રાવક અને દ્રવ્યને અલગ કરવામાં આવે છે. અહીંયા ગાળે એક ચોક્કસ પ્રકારનું ફિલ્ટર પેપર બનાવવામાં આવે છે કે નોર્મલ ફિલ્ટર પેપરમાંથી કલિલમય કણો પસાર થઈ શકે છે, પણ અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિમાં સૂક્ષ્મ ગાળણ માટે નોર્મલ ફિલ્ટર પેપરમાં રહેલા જે છિદ્રો જે છે ખૂબ મોટા હોય છે એને નાના કરવા માટે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં બનાવેલું દ્રાવણ એમાં ડુબાડી રાખી અને ફોર્માલ્ડિહાઇડથી સખત બનાવવામાં આવે છે. એ ફિલ્ટર પેપર પર કલિલમય દ્રાવણને પાસ આઉટ કરવામાં આવે છે જેના કારણે એની ઉપર કલિલમય કણો અલગ કરી શકાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે જેને ફાસ્ટ બનાવવા માટે તમે એને સક્શન અથવા તો પ્રેશર આપી શકો છો અને અલ્ટ્રા ફિલ્ટર પેપર પર એ કલિલમય કણો રહી જાય છે જેને પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક સાથે ગુમાવવામાં આવે અને જેના કારણે થઈ અને શુદ્ધ કલિલ આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. તો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જે પદ્ધતિ જે છે તમારા ટેક્સ્ટબુકમાં નથી મિત્રો, પણ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જે પદ્ધતિ જે છે એ આ પદ્ધતિમાં દ્રાવણને સખત કાચની નળીમાં લઈ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગ મશીનમાં મૂકવામાં આવે છે. તમે ડેરીમાં મતલબ જોયેલું જ હશે, દૂધ જે છે એને એક ડબ્બીમાં મતલબ નાની ભરી અને એક મશીન જે છે ગોળ ગોળ ફરતું હોય છે એમ એ મશીનમાં મૂકવામાં આવે છે. એ સેન્ટ્રીફ્યુઝ કરે છે મતલબ ખૂબ જ ગોળ ફરે છે અને કલિલમય કણો જે છે કાચના નળીમાં તળિયા પર કેન્દ્રગામી બળના કારણે એકઠા થાય છે. એટલે જો દૂધમાં પાણી મિત્રો હોય તો આ રીતે ગોળ ફેરવવામાં આવે તો જેના કારણે થઈને અને દૂધ નીચે તમે જોઈ શકો છો અને જે પાણી જે છે ઉપર જોઈ શકીએ છીએ, કલિલમય કણો નીચે થાય છે
નીચે ગોઠવાઈ જાય છે અને અશુદ્ધિઓ ઉપરના દ્રાવણમાં ઓગળેલી રહે છે અને સેન્ટ્રીફ્યુગેટ કહે છે. તળિયે બહેલ કલિમય કણોને યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરી અને ફરીથી સોલ્વ બનાવવામાં આવે છે અને અશુદ્ધ દ્રાવણને ફેંકી દેવામાં આવે છે. આ જે મશીન જે છે 15,000 કે તેથી વધુ આરપીએમ એટલે કે મિનિટમાં 15,000 આરપીએમ રિવોલ્વિંગ પર મિનિટ મતલબ એક મિનિટમાં 15,000થી તે વધુ એ પરિભ્રમણ કરે છે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ શું કરવામાં આવે છે કે જે કાચની નળીમાં અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગ મશીનમાં મૂકવામાં આવે છે. ખૂબ જ જોરદાર ગોળ ગોળ ફાસ્ટ ફરે છે કે જેના કારણે થઈને ઉપર જે છે એ અશુદ્ધિઓ જે છે ઉપરના દ્રાવણમાં ઓગળેલી રહે છે, નીચે જે કલીલના કણો ગોઠવાઈ જાય છે, કલીલમય દ્રાવણ તળિયે બેસી જાય છે. એ તળિયે બેઠેલા કલીલમય દ્રાવણને યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરી અને સોલનું પુનરુત્પાદન કરવામાં આવે છે. ઉપરનું અશુદ્ધ દ્રાવણ જે છે એને ફેંકી દેવામાં આવે છે. આમ આ પ્રકારે કલીલનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા મિત્રો એમાં કલીલમય દ્રાવણના શુદ્ધિકરણમાં પદ્ધતિ હતી ડાયાલિસિસ, વિદ્યુતીય ડાયાલિસિસ, અલ્ટ્રા ફિલ્ટ્રેશન એન્ડ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. તો આશા રાખું તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. નેક્સ્ટ ટોપિક છે કલીલમય દ્રાવણના ગુણધર્મો. તો કલીલમય દ્રાવણના ગુણધર્મોના સંખ્યાત્મક ગુણધર્મો. તો એક કલીલમય દ્રાવણ ખૂબ જ મોટા સમુચ્ચય છે, મતલબ નાના નાના કણો ભેગા થઈ અને મોટો સમૂહ બનાવે છે. સંખ્યા સાચા દ્રાવણની સરખામણીએ ઓછી હોય છે. અહીંયા કલીલમય કણો જે છે એ બહુ બધા કણોના સમુચ્ચયથી બને છે અને જેના કારણે સાચા દ્રાવણ કરતાં એની સંખ્યા કેવી હોય છે મિત્રો? ઓછી હોય છે. અને સંખ્યાત્મક ગુણધર્મો સમાન સાંદ્રતા દ્વારા સાચા દ્રાવણ દર્શાવતા ગુણ પ્રમાણમાં ઓછી માત્રામાં હોય છે. મતલબ એક જેમ આપણે સુયોજનની ઘટના સમજી શકીએ છીએ એ જ પ્રમાણે જો બીજું ચેપ્ટર તમે ભણ્યા છો દ્રાવણમાં એમાં સુયોજન અંશ, મોલ્ટ ઓફ ફેક્ટર, સંખ્યાત્મક ગુણધર્મ વિશે આપણે ભણી ચૂક્યા. તો એ સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે એવા ગુણધર્મો જેની સંખ્યા પર આધાર રાખે. તો સંખ્યા પર આધાર રાખે તો અહીંયા આગળ કલીલમય કણો ખૂબ જ મોટા સમુચ્ચય હોવાથી સાચા દ્રાવણની સરખામણીમાં એની સંખ્યા ઓછી હોય છે. એટલે કે અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુ અવનયન, આ બધી જે છે સંખ્યાત્મક ગુણધર્મો છે. તો એ સંખ્યાત્મક ગુણધર્મો એ ઓછી માત્રામાં જોવા મળે છે, મતલબ એનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી. નેક્સ્ટ પ્રકાશીય ગુણધર્મો, ટિન્ડલ અસર. નોર્મલ આ પણ તમે 10th સ્ટાન્ડર્ડમાં મિત્રો ભણી ચૂક્યા છો. ટિન્ડલ અસર કોને કહેવાય? તો ઈસવીસન નોર્મલ આપણે એમ જોતા હતા કે ભાઈ એક બંધ ઓરડો જે છે એ બંધ ઓરડાના ખૂણામાંથી એક વિદ્યુતીય પ્રકાશ પસાર થાય છે. તે પ્રકાશને આપણે દ્રશ્યમાન કરી શકીએ છીએ કારણ કે એ પ્રકાશના જે કિરણો જે છે એ પ્રકાશના કિરણો એ ધૂળ રજકણો જે છે એની પર પ્રકીર્ણન પામે છે અને પ્રકીર્ણનના કારણે એનો માર્ગ આપણને દેખાય છે. એટલે કે અંધારામાં મૂકેલા કલીલમય દ્રાવણમાં પણ જો આપણે પ્રકાશનું પુંજ પસાર કરીએ છીએ અથવા તો પ્રકાશ આપાત કરીએ છીએ તો કલીલમય કણો વડે આ પ્રકાશનું પ્રકીર્ણન થાય છે, જેને સ્કેટરિંગ કહેવાય ઇંગ્લિશમાં. અને એ સ્કેટરિંગના કારણે એ માર્ગ આપણને પ્રજ્વલિત થતો જોવા મળે છે. અને જે પ્રજ્વલિત થાય છે માર્ગ એને ટિન્ડલ શંકુ કહે છે. તેને શું કહે છે? ટિન્ડલ શંકુ. એટલે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1869માં જણાવ્યું કે પ્રકાશનું તીવ્ર કિરણ અંધારામાં મૂકેલ કલીલમય દ્રાવણમાંથી પ્રકાશનું તીવ્ર કિરણ એ અંધારામાં મૂકેલ કલીલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ કેના કારણે થાય છે? કે તે કલીલમય કણો વડે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થાય છે ના કારણે થાય છે. અને આ જે પ્રજ્વલિત થયેલો માર્ગ જે છે એને ટિન્ડલ શંકુ કહે છે. અને શું કહે છે? ટિન્ડલ શંકુ. જો ઉદાહરણ તરીકે બંધ ઓરડાની છતમાં જો કાણું પડ્યું હોય, સૂર્યપ્રકાશ ઓરડામાં દાખલ થતો હોય તો ઓરડામાં ધૂળના રજકણો આ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે અને એક લીસોટા જેવી રચના દેખાય છે. વાહનના આગળની લાઇટો ચાલુ હોય તો રાત્રે આ જ ઘટનાથી તેજ લીસોટો દેખાય છે. સાચા દ્રાવણો જે છે ટિન્ડલ અસર દર્શાવતા નથી કારણ કે સાચા દ્રાવણોનું કદ જે છે એ ખૂબ જ નાનું હોય છે. કલીલમય કણના જેટલું કદ હોતું નથી. સાચા દ્રાવણનું કદ ખૂબ જ નાનું હોય છે જેના કારણે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતા નથી. પ્રકાશના 3 કિરણોને કલીલમય સલ્ફર કણોમાંથી પસાર કરતા એ નારંગીમાંથી ગુલાબી
અને વાદળીમય લીલા રંગમાં ફેરવાય છે અને આ રંગોનો આધાર કલીલના કણોના કદ અને જુનારના સ્થાન પર આધાર રાખે છે. જો કદ નાનું હોય તો તરંગ લંબાઈ ઓછી હોય એટલે કે એ વાદળીમય હોય છે. એટલે કે આપણને ખબર છે મિત્રો કે કોઈ પણ પ્રકાશનું કિરણ જ્યારે સફેદ પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એના જે તરંગ લંબાઈ જે છે તરંગ લંબાઈના આધારે ઓછી તરંગ લંબાઈ વધુ તરંગ લંબાઈના આધારે આપણે રંગ જોઈ શકીએ છીએ કે જો તરંગ લંબાઈ ઓછી જો કદ નાનું હશે તો તરંગ લંબાઈ ઓછી હશે તો એ વાદળીમય કદ આપણને જોવા મળે છે. તો ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1869માં સમજાવ્યું કે જ્યારે અંધારામાં પડેલા કલીલમય દ્રાવણ પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે તે માર્ગ પ્રજ્વલિત થાય છે. ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. આ કલીલમય કણો જે છે એ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. સાચા દ્રાવણના નાના કણો હોવાના કારણે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરી શકતા નથી. જુઓ તમે અહીંયા ગાડે ઉર્જાનો સ્ત્રોત જે સોનાના કલીલમાંથી પ્રકાશનું પ્રકીર્ણન થાય છે તમે માર્ગ જોઈ શકો છો. NaClના દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી અને તમાકુનો ધુમાડો પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. તો અહીંયા ગાડી આપણી આંખ આપણે અહીંયાથી જોઈશું માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક વડે ટિન્ડોલ શંકુ છે કે જે માર્ગ જે છે આખો પ્રકાશનો સ્ત્રોત છે જેમાંથી ટિન્ડોલ શંકુમાં આખો માર્ગ જે છે જે ટિન્ડોલ શંકુ તરીકે ઓળખાય છે. અહીંયા ગાડે એ પ્રકીર્ણિત પ્રકાશના કારણે કલીલમય દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે અને પરિણામે આપણે એનો માર્ગ જોઈ શકીએ છીએ. આ ઘટના જે છે એને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. પૂંછડિયા તારાઓની આના ઉદાહરણ કે પૂંછડિયા તારાઓની પ્રકાશિત પૂંછડી જે છે એ ટિન્ડલ અસરના કારણે જોવા મળે છે. પૂંછડિયા તારાઓની પ્રકાશિત પૂંછડી જે છે ટિન્ડલ અસરના કારણે જોવાય છે. પ્રકાશનું પ્રકીર્ણન જ છે કે જેના કારણે આકાશ આપણને ભૂરું દેખાય છે. દરિયાના પાણીનો ભૂરો રંગ એ પ્રકાશના પ્રકીર્ણનને લીધે જ દેખાય છે. પ્રોજેક્ટરની લાઇટનો શેડ પણ પ્રકાશના પ્રકીર્ણનને કારણે જ દેખાય છે. તો આ ટિન્ડલ અસરના કારણે આ ઘટના આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આશા રાખું કે તમને આ ટિન્ડલ અસર વિશે ખ્યાલ આવી ચૂક્યો હશે મિત્રો. હવે આજે આપણે ભણ્યા શુદ્ધિકરણની પદ્ધતિ અને એના કલીલ દ્રાવણના ગુણધર્મો. ઓકે, તો ખ્યાલ આવી ચૂક્યો હશે તમને ત્યાં સુધી. ઓકે, આજે આટલું. નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ કરી લેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને ક્લિક કરશો એટલે તમને એવરી જે વિડીયો જે છે એની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ મી, થેન્ક્સ ફોર સપોર્ટ, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.